મંગલ કર્યો ગ્રંથ કરને કો જાતે સમાજ બહુવિધિ ત્યાગ નથી મલિન થયા નિજ ભાવ અભાવ થતા એકનો સહજ રૂપ દર્શન श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पांचमा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અન્ય મત નિરાકરણ એમાં પેજ નંબર 149 श्वेतंबर मतनी समीक्षा श्वेतंबर मत में जे लोकोनु जे फिलोसॉफी से एमां देवशास्त्र गुरु संबंधी थोड़ुंक अवाज जोईशे देवगुरु धर्मनु जे अन्यथा स्वरूप माने छे देवगुरु धर्म संबंधी जे विपरीतता त्यां चाली रही है एनी चर्चा आज प्रारंभ करी थी केम के मोक्ष मार्ग माटे जे उत्कृष्ट निमित्त देवशास्त्र गुरु है ए संबंधी जो आपने स्पष्टता न होय तो आत्महित संभव नहीं। मार्गदर्शक एवा देव गुरु धर्म शास्त्र यथार्थ स्वरूप आपने ख्याल में होवुं जोईए। अहींया ए मतमां देव संबंधी गुरु संबंधी धर्म संबंधी जे मान्यताओं से बधी विपरीत है एनी चर्चा अहींया करी रह्या छे। एमां 2-3 पॉइंट एमने आधार बनाव्या छे आहार निहार उपदेश एने वच्चे विहारनी पण वात करी छे। मुख्य रूपथी आहार निहार अने उपदेश ए संबंधी एमनी जे धारणा है देव माटेनी ए तमाम उल्टी है विपरीत है केम के आहारनी चर्चा बहु करी है। अहींया आहार संबंधी भगवान ने आहार केवी रीते माने छे अने एमनो जे निहार भी ए लोको स्वीकारे छे अने उपदेशनी जे पद्धति है केवड़ीने एमां पण विपरीत पण घणुं छे एनी चर्चा अहींया करी छे। कुल मळीने केवड़ी संबंधी आहार में कौलाहार माने छे। समझो कौलाहार ख्याल छे ने आहारना कई प्रकार छे भोज आहार लेप आहार कौलाहार कर्माहार नौकर्माहार मानसिक आहार आहारना कई प्रकारो छे। तो कौलाहार एटले जेम आपणे मुखथी दांतथी चावीने पीने के प्रमाणे जे टुकड़ा रोटलीना टुकड़ा करीने ग्रास बनावीने जे अहींया आपणे आहार करीए छीए एवी रीते केवलीने आहार माने छे। हवे त्यां कई रीते संभव छे एनी बहु खूब लॉजिकथी चर्चाओ अहींया करी छे। लोको जे कहे छे ए संभव नथी एनुं अहींया खंडन पण कर्युं छे। जो श्वेतांबर मतवाळा देवगुरु धर्मनु स्वरूप पण अन्यथा निरूपण करे छे। देवनु अन्यथा स्वरूप केवड़ीने क्षुधादिक दोष करे छे ए देवनु अन्यथा स्वरूप छे। देव छे एक बाजु तमे अनंत सुखी कहो
અને ક્ષુધાદિનો દોષ ત્યાં સ્વીકાર કરો તો ક્યાં મેચ ખાય છે? પણ એમાં આગળ બીજા ત્રીજા પેરેગ્રાફમાં કદાચ એક તત્વાર સૂત્રનું એક સૂત્ર છે, ખ્યાલ હોય તો કોઈને, એકાદશી જીને અને જિનેન્દ્ર ભગવાનને 11 પરિસર કહ્યા, હે ને? ટોટલ પરિસર કેટલા? 22 પરિસર. 22 પરિસરમાં 11 પરિસર તો ઘાતી કર્મના નિમિત્તથી થાય છે. 2 જ્ઞાનાવરણી કર્મ, 1 અંતરાય, 1 દર્શન મોહની અને બાકીના 7 ચારિત્રના. તો એ 11 પ્રકારના જે પરિસર કયા એ તો એમને નથી, પણ બાકીના જે વેદનીય કર્મના નિમિત્તે 11 પરિસરમાં જે ક્ષુધાદિક નો પરિસર ત્યાં કહ્યો છે અને એનો આધાર બનાવીને છલ ગ્રહણ કરે છે. આગળ એનો પણ જવાબ બહુ અદ્ભુત આપ્યો છે પંડિતજી કે ત્યાં ક્ષુધાદિક જે પરિસર કયા છે, એનું શું કાર્ય છે, એનો શું અર્થ થાય છે, અને એમને ત્યાં એની વ્યક્તતા છે કે નહીં, કેવી રીતે છે, બધી ચર્ચા ખૂબ કરી છે. આપણે બસ બીજા ત્રીજા પેરેગ્રાફમાં આવીશું ત્યારે એ વખતે એની ચર્ચા કરીશું. પણ પૂરો જે ટોપિક ભણવાથી મને ખ્યાલમાં આવ્યો કે એમને આનો આધાર લીધો હશે કે ભાઈ ક્ષુધાદિક પરિસર તો તત્વાર સૂત્રમાં કહ્યા છે કે જે આપણને બધાને માન્ય છે તત્વાર સૂત્ર. તો પછી 11 પરિસરમાં કહ્યું તો પછી એને આહાર કહેવામાં શું વાંધો છે? ખ્યાલ એમ કે બંને મારે એ વાત મને વિકલ્પ આવે છે કે ભગવાનને આહાર કહીને શું કહેવું છે તમારે? ભગવાનને આહાર હોય તો આહાર આપીએ તો આપણને પુણ્ય બંધાય. જીવને પોતાના પુણ્યની પડી છે, એમાં પછી ભગવાનને બી આહાર કરાવી દે. બહુ બહુ છે. આ એટલો નાનો ને સામાન્ય પોઈન્ટ નથી. એને જીવ જેમ કે મુનિરાજોમાં પણ આહાર આપીને પુણ્ય બાંધી લેવાની વિકૃતિ રાખે છે કે એ કેવા બી હોય આપણને શું ફરક પડે છે? આપણે તો આહાર આપી દીધો ને, એટલે આહાર જેવું મોટું પુણ્યદાન કહ્યું છે. આપણે તો આપણું પુણ્ય બાંધી દીધું ને. જે અત્યારે આપણે ત્યાં જે ચાલે છે ને આહારનું, એ ઠીક નથી. અપાત્રને દાન અને એ કેવી જગ્યાએ જન્મ લે છે, એ કુભોગ ભૂમિમાં જન્મ લે છે. એથી ખ્યાલ આવે છે કે નહીં? એવી જગ્યાએ જન્મ લે છે. જો બહારમાં કોઈ જમાડી દઈએ, મદદ કરીએ એ વાત જુદી છે, પણ અપાત્ર જીવન જે છે, અપાત્રને કોઈ આપણે ભોજન દાન કરીએ તો એનો પુણ્ય તો નથી પણ બહુ મોટો દોષ છે. કેમ કે ધર્મનું વૃક્ષ સમજે છે, ધર્મની પ્રભાવના એના નિમિત્તથી થતી હોય છે, તો એ ઠીક નથી. એક કણ બી આપણા નિમિત્તથી ત્યાં જાય અને એમાં અનુમોદના થાય અધર્મમાં, તો એનો બહુ મોટો દોષ છે. આપણને એમ લાગે કે ઠીક છે, નગ્ન તો છે, આમ તો છે, મુનિ તો છે છેલ્લે. અરે એમ નથી ભાઈ, એ ઠીક નથી. એ બી જ્યારે આવશે ટોપિકો બહુ ખુલાસા થશે. આ તો સાથે કહી દઉં કદાચ એ ટોપિક જ્યારે આવે ત્યારે, કેમ કે એને મૂળ દિગંબરોમાં વિશેષ આહારની પ્રક્રિયા અને એના પ્રત્યે બહુ આમ એટ્રેક્શન રહે છે. શાસ્ત્રમાં કહે છે કે અગર કોઈ જે શાસ્ત્રની પરીક્ષામાં બરાબર ના ઉતરે અને આહાર વગર તું રહે આપ્યા વગર, હે ને, તો એનાથી કોઈ તારે મોક્ષમાં લૂંટાઈ નથી જતું. ચક્રવર્તી રોજ આહાર આપવાનો ભાવ કરે મુનિરાજને, દરવાજે ઊભો રહે, પણ કોઈ આહાર કોઈ ન આવે તો ન આવે, પણ ભાવ તો છે ને એને. પણ અન્ય લિંગને કોઈ આહાર આપી દે એ ઠીક નથી. ઘણી બધી બાબતો છે ભાઈ. એમ કહ્યું એક ચોમાસું હતું તો ત્યાંથી ઓલા કઈ વૃદ્ધિધારી, ચારણ વૃદ્ધિધારી મુનિરાજોનું આવું થયું. કોઈ એક ધાર્મિક જીવ હતો. હવે એને ખ્યાલ નહીં કે આ ચારણ વૃદ્ધિ મુનિરાજ છે, પણ એમને એવું ખ્યાલ આવે કે ચોમાસામાં મુનિરાજ વિહાર ન કરે. એકવાર ચોમાસું કર્યું હોય ને, અહીંયા કોઈ ચોમાસું, આ મુનિરાજનું તો ચોમાસું છે નહીં, અને આહારમાં ક્યાંથી આવ્યા? તો આહાર ના આપે. ભાવલિંગી સંત હતા. તો પ્રશ્ન પૂછે છે ત્યાં કે તું શું એને કોઈ દોષ લાગે? જરાય દોષ ન લાગે. કેમ કે એને ખ્યાલમાં આવે કે ચોમાસામાં કોઈ મુનિરાજ નવા તો આવે નહીં. એકવાર ચોમાસું નક્કી થઈ ગયું તો એ મુનિરાજ ત્યાં હોઈ શકે, અને આ મુનિરાજનું ચોમાસું હતું નહીં.
હવે ચારણ વૃદ્ધિથી આવે એ એના ખ્યાલમાં ન રહ્યો, હે ને? તો એ પ્રમાણે ત્યાં શાસ્ત્રકાર કહે છે, જ્ઞાની કહે છે કે એમાં કોઈ દોષ બનતું નથી, બરાબર ચાલે છે એમાં. હવે આપણને તો સાક્ષાત આંખેથી દેખાય, સ્થૂળતામાં ફબ્રિકેટ ખ્યાલમાં આવે તો બે નહીં, એક નગ્ન લિંગ તો છે ને, તો એટલું માટે પ્રમાણિકતા નથી. મુનિ જીવનમાં એકલી નિર્ગ્રંથતા પ્રમાણિકતા નથી. નિર્ગ્રંથતા વગેરે મુનિ જીવન ના હોય એ વાત સાચી, પણ માત્ર નિર્ગ્રંથતા એ મુનિ જીવનની પ્રમાણિકતા કે પહેચાન, બાહ્ય મુનિ જીવનની એટલી જ પહેચાન નથી. આ છે જ્યારે એ વાત આવશે. અહીંયા તો કેવલીની મુખ્યતાથી વાત કરવી છે, તો અહીંયા કહે છે કે એમને ક્ષુધાદિક દોષ તું જે કહે છે તો એ તો અન્યથા સ્વરૂપ થયું. અને ક્ષુધાદિક દોષ હોતા આકુલતા હોય, કે ક્ષુધાદિ દોષ હોય તો આકુલતા થાય. અને હરેન ભગવાન તો અનંત સુખી છે, તો અનંત સુખી કેવી રીતે બને, કેવી રીતે સંભવશે? એ તો એનું અંદરમાં ખંડન થાય છે. અહીં જો કહેશો કે અહીં એક ધ્યાન રાખજો કે હર લીટીએ આપણે એમને મતનું, હા એ મત કહે છે ને એ મતનું ખંડન અને શંકા સમાધાન ચાલે રાખશે. તરત જ બીજી પંક્તિમાં એના તરફથી કોઈ વાત આવશે અને તરત જ પછી પંડિતજી એનો જવાબ આપશે કે નહીં, આ યથાર્થ નથી. અહીં જો કહેશો કે શરીરને ક્ષુધા લાગે છે, બરાબર છે, વાત તો સાચી છે. ક્ષુધાધર્મ કોનો છે? શરીરનું જ છે, ચિંતા નહીં કરતા. જે શરીરમાં અગ્નિ પેદા થાય, જઠરાગ્નિ જે પેદા થાય એનું નામ ભૂખ છે. જઠરાગ્નિ એ શરીરનો ધર્મ છે, પણ શરીરમાં આસક્તિ હોવાના કારણે એમાં તન્મય થઈ જાય છે છદ્મગ્રસ્ત જીવ, અને એને લઈને બહારમાં ભોજન આદિ, ચાહે જ્ઞાની હોય તો પણ નીચેની અવસ્થાઓમાં, મુનિ અવસ્થા સુધી એને આવવાની. કેવલીને એ વાત ઠીક નથી. અહીંયા કહે એના તરફથી પહેલા સાંભળો, એને તર્ક. વાત તો આમ સાચી કરે, પણ એ કહીને શું કહેવા માંગે છે? અહીં જો કહેશો કે શરીરને ક્ષુધા લાગે છે પણ આત્મા તદ્રુપ થતો નથી, ખ્યાલ આવે? તદ્રુપ થતો નથી એટલે એમય થતો નથી. કે એ તો ક્ષુધા તો શરીરનો ધર્મ છે, આત્માનો છે નહીં, તો એ રૂપે તો થતો જ નથી આત્મા, એમાં તન્મય થતો નથી, હે ને? તો ક્ષુધાદિકને નો ઉપાય આહારાદિક ગ્રહણ કર્યો શા માટે કહો છો? જો અહીંયા સુધી તદ્રુપ થતો નથી એ લોકો તરફથી છે, અને પછી તું કહીને જવાબ આપ્યો એ જવાબ પંડિતજી તરફથી છે કે જો તમે અહીંયા કહેશો કે શરીરને ક્ષુધા લાગે છે પણ આત્મા તદ્રુપ થતો નથી, અને ભલે ને આહાર લે, એ મય ક્યાં થાય છે એમ, આનો અર્થ એમ. એ મય તો થતા નથી, પછી આહાર લેવામાં શું વાંધો છે? તો પંડિતજી કહે છે કે તો પછી આહાર લેવાની શું જરૂર છે? ક્યાંથી ક્યાં કેવી રીતે થયું? તો ક્ષુધાદિનો ઉપાય આહારાદિ ગ્રહણ કર્યો શા માટે? ક્ષુધાદિનો ઉપાય આહાર જે કરવાની વાત છે એ તો ક્ષુધાથી પીડિત થાય, ક્ષુધાની પીડા થાય તો થાય. અને ક્ષુધાની પીડા કોને થાય? કે જે એમાં તન્મય થાય, અને તન્મય તો થતો નથી. કેવલી ભગવાન તન્મય તો થતા નથી એમાં, તો પછી એમને તમે એક બાજુ કહો છો કે તન્મય થતા નથી, તો આહાર લેવામાં શું વાંધો છે? અમે કહીએ કે જ્યારે તન્મય થતા નથી એટલે પીડા થતી નથી, તો આહાર લેવાની જરૂર શું છે? આહાર તો ત્યારે લેવાય કે ક્ષુધાદિ હોય પ્લસ પીડા થાય, ખ્યાલ આવ્યો? હવે એમને પીડા તો એમાં રાગ તો છે નહીં, જોડાતા તો છે નહીં, એમાં તન્મય તો થતા નથી. તમે જે ચીજ એને આધાર બનાવીને આહાર લેવાના પ્રસંગમાં ઊભી કર્યો છો, પંડિતજી કહે છે કે તો પછી અમે એમ કહીએ છીએ કે જ્યારે પીડા, આહાર ક્યારે લઈએ? હે ને? ભૂખ લાગે ત્યારે, હે ને? લાગવા વાળો શબ્દ, હે ને? કપડા ગરમ સ્વેટર ક્યારે પહેરીએ? ઠંડી હોય ત્યારે કે ઠંડી લાગે ત્યારે? બહુ અંતર છે એક એક શબ્દમાં. ઠંડી હોવી જુદી વાત છે ને ઠંડી લાગવી જુદી વાત છે. અરે આપણા જ સ્તરોમાં જોઈએ, ભલે કોઈ જ્ઞાની ના હોય તો કોઈને ઠંડી હોવા છતાં ઠંડી ઓછી લાગે છે, કોઈને તો ઠંડી લાગતી નથી, કોઈ તો પંખો કરાવડાવે છે, ખ્યાલ આવે કે નહીં? ઠંડીમાં બી, અને કોઈ પંખો બંધ કરાવડાવે છે. તો ઠંડી નથી કે છે એ નક્કી કરો પહેલા. ઠંડી તો છે. હવે લાગવાનો શબ્દ ક્યાં આવે? લાગી એટલે જેને આસક્તિ હોય અને જેને તીવ્રતા આવે ને વિશેષ છે એ પ્રમાણે હોય છે. મને ઠંડી લાગે છે, મોહ છે,
અને ઠંડી છે એ જ્ઞાન છે. હલાવે કે નહીં? આજે ઠંડક છે તો ઠંડકનું જ્ઞાન તો થાય ને, કેવલીને થાય ને મુનિને થાય કે ના થાય? જ્ઞાન છે તો થાય જ ને, બરાબર છે. પણ ઠંડી લાગતી નથી મુનિરાજને, હેલા એ રીતે છે. એટલે ક્ષુધા કેવલીને તમે ક્ષુધા કેવલીના સ્તર પર કહો છો તો એ કેવલીને તો ક્ષુધા લાગતી જ નથી, એની પીડા હોતી જ નથી. પીડા હોય તો ઉપાય કરે અથવા ઉપાય કરાવાય એમ અહીંયા કહે છે. ક્ષુધાદિક વડે પીડિત થાય. ઘણી વખત એમની જે વાક્ય રચના છે ને એમાં આપણને જો કન્સેપ્ટ ના ક્લિયર થાય ને તો ખબર નહીં પડે વાક્યોમાં. એટલા માટે હું વાક્ય વાંચું છું. તો ઘણી વખત વિદ્વાનો શું કરે, આનો સાર કહી દે, પછી તમે ઘેર જઈને વાંચો એટલે કે અહીંયા તો આમ કીધું છે, અહીંયા તો આમ કીધું છે, એટલે એવો અવસર ના આવે ને સમીરભાઈ, એટલે આપણે એક પંક્તિ વાંચીશું શાંતિથી. જો ક્ષુધાદિ વડે પીડિત થાય ત્યારે જ આહાર ગ્રહણ કરે. જો હવે વાત બદલાય છે અહીંયાથી, વળી પાછું એમ ના ત્યારે કર્મ પર નાખશે. જો કહેશો કે જેમ કર્મોદયથી વિહાર થાય છે, હે ને, કેવલીને વિહાર થાય છે કે નહીં? ઈચ્છા વગર વિહાર થાય છે, અને ઈચ્છા વગર વાણી ખરે છે. તો ઈચ્છા વગર આહાર કરી લે છે, એક મિલાવી લો ને, એટલે આપણે સમાન થઈ જઈએ, આપણે કોમ્પ્રોમાઇઝ કરી લઈએ. જો તમે વિહાર ઈચ્છા વગર માનો છો ને, રાગ વગર વિહાર અને ઈચ્છા વગર વાણી, ભગવાનની વાણી ઈચ્છા વગર બી કરે છે, તો આહાર બી ઈચ્છા વગર માની લેવામાં જરા એક વસ્તુ માની લો તો આપણે ઝઘડો મટી જાય. વાત ઝઘડાની નથી, વાત સ્વરૂપની છે. એવું સ્વરૂપ નથી. વિહાર ઈચ્છા વગર સંભવ છે, પરંતુ આહાર ઈચ્છા વગર સંભવ નથી. ભલે મુનિરાજને આહાર છે તો એવું નથી કે ઈચ્છા નથી. ઈચ્છા વગર આહાર પર ઉતરે શાના? આહાર પર ઉતરે છે, પણ હવે એ જે આહાર કરવા ઉતરે છે અને આપણે જે આહારની સંજ્ઞા છે એમાં જેટલી તારતમ્યતા અંતર છે એ તો છે. અને એનું બી ચર્ચા આપણે ગુણસ્થાનોમાં તો ક્યાંય ક્યાંય કરી હશે, પરંતુ અહીંયા યાદ કરીશું આપણે થોડુંક એને. જો અહીંયા કહે છે કે કર્મોદય, જેમ કર્મોદયથી વિહાર થાય છે તે જ પ્રમાણે આહાર ગ્રહણ થાય છે. માની લો ને જરા એટલું. શું કહે છે હવે પંડિતજી? કહે છે કે પણ વિહાર તો વિહારયોગ પ્રકૃતિના ઉદયથી થાય છે. એમાં એક પ્રકૃતિ છે, વિહારયોગ નામની નામ કર્મની પ્રકૃતિ છે. એના નામથી, એના નિમિત્તથી વિહાર આદિની ક્રિયા થતી હોય છે. તથા એ પીડાનો ઉપાય નથી, એને ત્યાં પીડાની કોઈ ઈચ્છા નથી, એટલે પીડાનો બી કોઈ ઉપાય નથી. માન લો કે એવું નથી કે ભગવાન બસ એક કામ અહીંયા ઉતર્યા, કે શિખરજી ઉતર્યા, કે અંબાલાલ કાંદીવલીમાં ઉતર્યા, પછી એમનું પેલું શું કહેવાય સમોસણ ઉતર્યું ને પછી બોર થઈ ગયા અહીંયાની સભાથી, એટલે હવે પછી બીજી સભા અને બીજે સમોસણ લઈ ગયા, એવું નથી. અરે એ તો સમોસરણને સ્પર્શતા બી નથી, જમીનને સ્પર્શ બી નથી. બાહ્યમાં રચના કરે છે તીર્થંકર પ્રકૃતિના યોગથી. અને વિહાર ખ્યાલ ને, ગમન, જે ગમનનું કાર્ય થાય છે એમાં ઈચ્છા નથી હોતી કે હવે એવું થતું હશે કે હવે બસ અહીંયા બહુ લાભ આપી દીધો, હવે બીજા સ્થાને જઈએ, હવે ત્યાં અમારી વ્યવસ્થા કરો, ત્યાં એક શિબિર ગોઠવો. એને એ સ્તરમાં ના હોય. હલાવે કે એ રીતે છે. તો કે એમને કોઈ એવું વિહાર યોગ પ્રકૃતિના ઉદયથી થાય છે વિહાર, તથા એ કોઈ પીડાનો ઉપાય નથી. ઈચ્છા વિના પણ કોઈ જીવને થતો જોઈએ છે વિહાર. ઈચ્છા ના હોય તો બી ગમન જોવાય છે. શું છે? મળદાની ઈચ્છા છે તો ગમન થાય છે કે નહીં? કમસે કમ મળદાને 4 માણસથી થાય છે કે ક્રિયાવર્તી શક્તિથી થાય છે? એને કંધાની જરૂર છે કે નહીં? આપણે કંધા માટે કેટલું સમ્યક દર્શન ચૂકી ગયા, અને 4 માણસ કંધો નહીં આપે પછી એને અત્યારે બધું આપણે વ્યવહારમાં રહેવું જોઈએ ને તો કોણ આવશે પછી છેલ્લે કે તારે ક્યાં જવું છે? એને એ તો વિચારતું જ નથી. એને મૈયતમાં કેટલા લોકો હશે, અને મારા મૈયતમાં કોઈ 2-5 જણ હોય, કોઈ ના આવે તો કેવું લાગે? પણ તું જોવા રહેવાનું જ નથી, અને જેને લઈ જવાનું છે તું છે નહીં, અને એ સ્વયં 4 માણસો લઈ જાય છે. એ વાસ્તવમાં વ્યવહાર ઉપચાર છે. ખ્યાલ એ તો ખુલ્લી આંખનું સપનું છે. ખરેખર જોવામાં આવે તો એની ક્રિયાવર્તી શક્તિના કારણે ત્યાં પહોંચે છે. સ્મશાને તું ચિંતા નહીં કર, ક્રિયાવર્તી શક્તિના નું 2 પંડમન
એને એક સ્થિતિ અને એક ગતિ બેનું જ પરિણમન છે. તો જે પરિણમન થશે તું ચિંતા શું કામ કરે? તું આત્માની ચિંતા કર. ચિંતા એટલે ચિંતન કર, સ્વરૂપનું ચિંતન કર અને મજા કર. મરણ કોઈનું હોતું નથી એમ. આ બધી વાતો બહુ ચાલતી હોય છે. સામાન્ય ગ્રુપમાં આપણે બેસીએ ને, આપણે જે મિત્ર ગ્રુપમાં કે આપણે લૌકિક, તો ભાઈ જઈ આવો ને જરા તે આજે એને પ્રવચન છોડીને બી જઈ આવો ને ભાઈ, જવું જોઈએ ને. નહીં તો આપણા ઘરે કોણ આવશે? એનો આધાર છે. જવું જોઈએ, ત્યાં વૈરાગ્ય સંભવશે, એ આધાર બનાવે તો કદાચ ક્રેડિટેબલ છે. હેલા ને કે ભાઈ ત્યાં જાત અને ખ્યાલ આવે કે જો એને 100 કરોડનું આસામી હતું, 500 કરોડનું આસામી હતું, જરા એના હાથ ચેક કરીને આવજે. કંઈ એના કોઈ વ્હીલ લઈને જાય છે કે મૂકીને જાય છે તું જોઈને આવજે એમ કહેજો. એમ કરીને મોકલો કોઈને. બરાબર છે કે નહીં? નહીં આ તો કે પછી તારા પપ્પા જશે તો કોણ આવશે? તું જા જરા. પબ્લિક તો જોઈએ કે ના જોઈએ? જેને બધે પબ્લિક જોઈએ. અને એને વૈરાગ્યનો આધાર આપો ને. કંઈક કદાચ ના નિષેધ નથી, પણ તું જો એકલો આવ્યો, એકલો ચાલ્યો ગયો, શરીર અહીંયા પડી રહ્યું, આત્મા ચાલ્યો ગયો, એને કાંઈ સંબંધ નથી. શરીર તો આમે માટી હતી, એને જો માટીમાં મેળવવાની પ્રક્રિયા બુદ્ધિપૂર્વક કરવામાં આવે છે એમ કહીને કદાચ એને વિરક્તિ સંસારની પ્રવૃત્તિમાં લાગ્યો હોય, ત્યાંથી છૂટું થવા માટે ત્યાંથી થોડું નિવૃત્ત થાય. એમ જાયને જોવે તો નિવૃત્ત થાય. ખ્યાલ આવે કે આ ભાવની આ અંતિમ પોષણ છે. અને કોઈ રાજા હોય, મહારાજા હોય, તીર્થંકર હોય, હે ને, તો બી અંતમાં કોઈ એ શરીર સાથે રહેતા નથી. એનું બી તો શરીર નિર્વાણને પ્રાપ્ત થતા અપૂર્વત ઉડી જાય છે. ટૂંકમાં પ્રસંગ આવે છે આ દરેક જીવ માત્રને. એટલે તું જે રીતે લાગ્યો છે આ લૌકિક કાર્યોમાં અમર થઈને નહીં, અમર માનીને તું કહે ધ્યાન રાખજે. ભાઈ થોડુંક વૈરાગ્ય અંદર પરિણામ જીવંત રાખો. વિતરાગતાનો સ્વાદનો પુરુષાર્થ કરો. જીવન ધન્ય થઈ જશે. તારી ભવ્યતા જે રૂઢી છે એ પ્રગટ થઈ જશે. અને નહીં તો એવો માર ખાઈશ, એવો કીડી મકોડામાં કચડાઈશ લોકોના પગોમાં, એવી જગ્યાએ જન્મી ખ્યાલ નથી. બદનામ જે થાય એવા ભાવથી અનેક ધરાયા, એવા નામ, એવા ભાવ, ભૌતિય ભાવ અને સાથની ભાવના એને નહીં છોડે. આમ બસ હળવો થઈ જાય. લોકમાં જાણે કે છેદ્રવ્યુની વચ્ચે તરતો પ્રત્યક્ષ પ્રતિવાસમય અખંડ, એને કોઈનાથી મતલબ સ્પર્શિત નહીં, જરૂરત નહીં. ગજબ છે ભાઈ. એકવાર તો પોતાની દૃષ્ટિમાં ઉતાર. જ્ઞાનમાં જ્ઞાયકને વસાવ, કાં તો તારા જ્ઞાનને જ્ઞાયકમાં સ્થિર કર. એ પરિણતિ પરમાત્મા બનીને આનંદ લેશે. અને અગર જો એ કાર્ય નહીં કર્યું, જે તારાથી સિદ્ધ થાય, આજે આવ્યું હતું ને, બાકીના કાર્ય તારાથી સિદ્ધ નહીં થાય. બહુ સરસ. જો શું કહે છે એ તો હારની વાત ચાલે છે ને. તથા એ પીડાનો ઉપાય નથી. ઈચ્છા વિના પણ કોઈ જીવને થતો જોઈએ છે, પરંતુ આહાર છે તે પ્રકૃતિના ઉદયથી નથી. સાંભળ્યું? આહાર મળવો એ પ્રકૃતિના ઉદયથી છે. ખ્યાલ? પણ આહારની ઈચ્છા જે થાય છે અને એમાં જે સાતા મળે છે એ બી પ્રકૃતિના ઉદયથી માની લે. પણ આહાર ગ્રહણ કરવા માટે કોઈ એવી પ્રકૃતિ નથી લખી આહાર ગ્રહણ કરવાની. પરંતુ આહાર છે તે પ્રકૃતિના ઉદયથી નથી, ક્ષુધા વડે પીડિત થતા જ ગ્રહણ કરે છે. અને આ સિદ્ધાંત આહાર ગ્રહણ કેમ કરીએ છીએ? ક્ષુધા વડે પીડિત થતા. ખ્યાલ? કમસે કમ આપણને સમ્યક વિચાર બી નથી. અને આપણે આહાર કેમ કરીએ છીએ? પુષ્ટ થવા, એને આયુષ્ય વધારવા. ખ્યાલ? અહીંયા કે પીડા થાય છે, સહન નથી થતું કશાય. એને ક્ષુધાની કશાય સહન થતી નથી. એટલે ક્ષુધાની કશાયનો મૂળ આધાર તો આસક્તિ છે શરીરની. ક્ષુધારૂપ પરિણામ તો શરીરનું છે, અને શરીરમાં એકત્વ છે, અને શરીર પ્રત્યે આસક્તિ છે. એટલે ક્ષુધાની પીડા થાય છે. તો એનો ઉપાય આહારથી કરવામાં આવે છે. અને આ બધું તું કેવલીમાં કલ્પના કરે અમને, અને નીચેની દશાઓમાં ગ્રસ્ત જીવનમાં જ્ઞાનીને માની લે કે અજ્ઞાનીને માની લે, ત્યાં સુધી અમને વાંધો નથી. પરંતુ તું ઉપલી દશા છે, અંતિમ દશા, કેવલીની દશામાં તું કહે છે કે ભાઈ એને આહાર છે
તો આહાર તો પીડા થાય તો લેવાય અને જે તો ક્ષુધા નામનો રોગ તું કહે છે કેવલીને તો પછી આનંદની વાત જે સાથે કરવામાં આવે છે એનું શું? હા, કેટલું જબરજસ્ત વાત છે. જો ઓર લખી છે, વળી આત્મા પવનાદિકને પ્રેરે ત્યારે તેનું ગળી જેવું થાય છે. આવ્યું ને? માટે વિહારવત આહાર નથી. મતલબ એમાં ચાવવું પડે, ગળેથી ગળા ઉતારવું પડે. આગળ તો બહુ આવવા વાળું, ચિંતા નહીં કર્યું. એના પહેલા બી આહાર માટે અગર કલ્પના કરો ને કે ચલો આહાર નથી, પેલા સિદ્ધ કરે છે પંડિતજી આગળ, અને પછી કહે છે ચલો માનીએ કે આહાર છે. પણ કેવી રીતે સંભવિત છે? ક્યાં જઈને કરશે? એમના મનમાં કોને કહેશે કે આ બનાવ? કોના ઘરે એ જમવા જશે? કેવી રીતે વિધિ બનશે? સમોષણમાંથી નીકળશે તો અહીંયા સમોષણ ખાલી થઈ જશે, એ સંભવ નથી. તો એક વાર કલ્પના તો કર કે કેવી રીતે પરિસ્થિતિ તો બતાવ, કેવી રીતે સંભવશે? નહીં તારે તો બસ ભગવાન મારા ઘરે આવ્યા, ભોજન કર્યું, પગલાં પાડ્યા. તારે પગલાં પાડવાનું મહત્વ છે ભોજનની સાથે સાથે. હેલા ગુરુદેવ માટે બી કયા અમારે ત્યાં પગલાં કર્યા. પગલાં કર્યા નો ખબર? તમારે ત્યાં કર્યા ચંદ્રકાંત પગલાં કર્યા જ હોય ને, પણ હું જે કહું છું એ રીતે કર્યા. અને અમારે ત્યાં પગલાં કર્યા સાહેબ, એના પછી તો અમારા દિવસ ફરી ગયા. દશા ફરી કે ના? દશા તો એવી જ છે ને, દિવસ ફરી ગયા નો અર્થ ખબર છે? ક્યાં તું લગાવે છે? જ્ઞાનીઓનું નિમિત્ત પણ તને વિવેક છે? વિવેક છે? જેનો ત્યાગ કરે છે જ્ઞાની, જેના રાગનો અને જેનાથી દૂર જાય છે, કાગવિષ્ટ માને છે, એનો ફાયદો તું કઈ વાતો નહીં. આમાં લખ્યું છે પહેલા અધિકારમાં, અર્યંતાદિકથી પ્રયોજનની સિદ્ધિ. યાદ છે કે નહીં? બહુ લીધું છે ખો. એવી એનાથી મૂળ તો મોક્ષની પ્રયોજનની સિદ્ધિ થાય છે. પછી શ્રોતા તરફથી પંડિતજી બીજી કોઈ ફાયદો થાય છે કે નહીં? અર્યંતાદિકથી થાય છે, થાય છે. એને કઈ ના પાડી, સર થાય છે, એમાં શું મોટી વાત છે? અરે જે અર્યંત ભગવાનના નિરૂપેલા તત્વ સમજે તો એને કશાયની મનતા થાય છે, અને ઓટોમેટિક ધન ના જોઈતું હોય તો આવે છે. પણ એની કામનાથી કરે તો કે પાપ છે. એની કામના નથી હોતી જ્ઞાનીઓને. હે ને? જે પુરુષ પુરાણ કહે છે, પુરાણ પુરુષ કહે છે, 63 સલાકા પુરુષ, તો જે વિશ્વના સૌથી ઊંચા પદ છે એમાં સમ્યક દૃષ્ટિ જ જન્મ લે છે. હલાવે કે નહીં? પણ એમને ત્યાં કામના નથી હોતી કે હું ચક્રવર્તી બનું, કામદેવ બનું, કે ફલાણું બનું, કે તીર્થંકર બનું. એવું નથી હોતું. વિચાર ખ્યાલમાં આવે છે હે કે આ મને હવે 10 દક્ષિણ પૂર્વ 5-7 વર્ષથી બહાર નીકળું છું ને, તો મને આ બહુ પહેચાન અમારે ત્યાં પગલાં કર્યા ત્યાં સુધી તો બહુ સરસ. આપણે ગુરુદેવ તમારે ત્યાં આવ્યા, બહુ સરસ. ને તમે કંઈ વાત કહી હશે હા કે તત્વની વાત આપણે જોઈએ ને, મુનિરાજ ભોજન કરવા આવે તો આપણો આસ્વાદ શું હોય છે કે ભોજન પછી આપણે એમની કસર કાઢી લેવાની હોય. અને શાના માટે પછી ભાઈ આવે તો ભોજન પછી એમને થોડી વાર જે બી એમના તરફથી એક શબ્દ બી બોલી દે મુનિરાજ, એ જોવાનું હોય છે. તો એના પર તો ધ્યાન નથી તમને, એની તો યાદ નથી કરતો. આત્માની વાત કરી, ક્યાં કરી, કે કરી, ખ્યાલ એ વાત છે. જો વળી આત્મા પવનાદિકને પ્રેરે ત્યારે તેનું ગળી જેવું થાય છે, માટે થઈ ગયું વિહારવત આહાર નથી. એટલે કે પવનાદિથી પ્રેરે એટલે ગળે ઉતારવાનું ને એ વાત હતી. કેવી રીતે સંભવશે? એ બધું કેવું લાગે? એવડી ભગવાનને એવું બધું જે એક સામાન્ય મનુષ્યની જે સ્થિતિ, એવી પરિસ્થિતિ આપણે કેવલીમાં કલ્પના કરીએ તો કેવું લાગે? અને એ વૈષ્ણવમાં બધું હોય છે, ઠાકોરજી ઊંઘે છે ને ઠાકોરજી ઉઠે છે ને ઠાકોરજી ભોગ લે છે ને એ બધું ઠાકોરજીમાં હોય, અર્યંતમાં ના હોય. સારું શોભે? હમણાં સૂતા છે ભગવાન, શોભે? ઉઠે ત્યારે આવજો. અને હમણાં ભોગ લેશે, ભોગ ચડાવી ને, ભોગ ચડાવતા હોય ઠાકોરજીને ભોગ, એ ભોગની વાત. સંસારનો ભોગ લે તો છૂટે. ભાઈ બહુ હાસ્યાસ્પદ છે બાબતો. બુદ્ધિથી ખ્યાલ આવે, થોડું બુદ્ધિથી વિચારે તો એ બધી જે ધર્મના નામે જે વાત કરે છે બધી હાસ્યાસ્પદ છે, બધી જ ખંડિત થાય છે એમના જ શાસ્ત્રોમાં. એમના દ્વારા જ આગળ મૂંઝવણમાં રહે છે. આપણે ત્યાં માર્ગ એવો સળંગ બતાવવામાં આવે છે કે એક વાર બી તું કે ભાઈ અહીંયા અમને મૂંઝવણ છે, આ સ્ટેજ પર આવીને હવે શું કરવું? તો હર ચીજનો જવાબ. હલા ઘર છોડીને શું કરવું, દીકરા દીકરીનો રાગ છોડીને શું કરવું, હર ચીજનો જવાબ છે.
સ્વરૂપમાં જઈને મુનિ બનીને પછી શું કરવું? તો કે બધું જ સાંભળી લીધું, પણ સિદ્ધ થઈ ગયા પછી શું કરવું? એ તો કહો કે સિદ્ધું શું કરતા હશે ત્યાં? એનો પ્રશ્ન તો રહે જ છે કે શું કરતા હશે ત્યાં, હે ને? થોડાક આપણી તરફ જોઈ લે તો અરે કે એને સમય નથી, વ્યસ્ત છે પોતાના મજામાં, હર સમય અનંત આનંદનો પુરુષાર્થ છે, હર સમય નવી નવી પર્યાય આનંદની ઉત્પન્ન થાય છે ને આનંદ લે છે. ક્યાં એમની પાસે ન એવો વિકલ્પ છે, ન રાગ છે, કે ન ટાઈમ છે કે જેથી કરીને થોડું કેમ, હે ને? અને કેવલ જ્ઞાન તો છે, લોકાલોક ઝલકે છે, પણ એકવાર બી એમ થતું કે નથી થતું કે ચલો વિકલ્પથી કે ત્યાં જોઈ લઉં જરા, પર્ટિક્યુલરલી કોઈ કાલખંડમાં ઉભો રહીને જોઈ લો કે અહીંયા શું થયું હશે. અરે એ કાલખંડમાં જવાની જરૂર શું છે? બધા જ કાલખંડ એક સમયમાં પ્રત્યક્ષ જન્મે દેખાય છે વર્તમાન વખત, પણ એમને રાગ નથી, જોવાનો ભાવ નથી, વિકલ્પ નથી. શકલ કે ગાયક તદ્દપી આનંદ લિંગ. શું કેવલીનું સ્વરૂપ છે? એ કેવલીને તું ક્યાં ચિતરે છે? કેટલો દોષ લાગે છે અને એ ધર્મની કોઈ આપણા દ્વારા અનુભવ ના થાય કે જ્યાં કેવલીનું અન્યથા સ્વરૂપ, ફાલતુ સ્વરૂપ, વિપરીત સ્વરૂપ, ખોટું સ્વરૂપ ભગવાનનું, હે ને? અને પછી આપણે હાથ લાંબો કરી દઈએ, હે ને? ઠીક નથી. આવે છે આખી વાત નહીં ભાઈ, સમજજો. હવે ઓર કર્મની વાત. જો કહેશો કે સાતા વિદ્યાના ઉદયથી આહાર ગ્રહણ થાય છે, આહાર ગ્રહણ આવે જો એમની પાસે વેદનીય કર્મ છે ને, એટલે આ હવે છલ ગ્રહણ કરશે, વેદનીય કર્મને લાવશે કોર્ટમાં. એમની પાસે વેદનીય કર્મ છે, સાતા વેદનીય કર્મ છે, અસાતાનો તો બહુ અલ્પ ઉદય છે. અને એ બી બહુ બધી કર્ણાનુયોગની વાતો છે. એમને કોઈ કહે કે અસાતા વિદ્યાનો ઉદય જ નથી, તો એવું નથી, છે. ખ્યાલ આવે કે નહીં? પણ એટલો મંદ ઉદય છે તે મન કે નહીં, કોઈ બહારમાં કોઈ પ્રતિક્રિયા દેખાતી નથી. ખ્યાલ આવે? પછી કોઈ કહે, એવું બી કહે છે કે અસાતા વિદ્ય કન્વર્ટ થઈ જાય સાતા, ક્યારેક ક્યારેક મળે છે કથન, સ્થૂલ કથન, પણ કર્ણાનુયોગના પ્યોર કથનમાં એવું નથી. પ્યોર તો એ રીતે જ ઉદયમાં આવે છે, અને ઉદયમાં આવે છે પણ એવો ઉદય છે કે જે બહારમાં કોઈ વ્યક્ત થતું નથી. કર્ણાનુયોગની વાતો છે, આપણે એમાં બહુ ડીપ નથી જોયું. સાતા વિદ્યના ઉદયથી આહાર ગ્રહણ થાય છે એ કહે છે, એ લોકો તરફથી વાત. તો એ પણ બનતું નથી, પંડિતજી કહે છે. કેમ? કારણ કે જે જીવ ક્ષુધા વડે પીડિત હોય, સાંભળજો, અને પાછળથી આહારાદિક ગ્રહણથી સુખ માને, તેને આહારાદિક સાતાના ઉદયથી થયા કહેવાય. બહુ ઊંચી વાત છે, આમાં બહુ મોટો સિદ્ધાંત છે કે સાતાવેદની કર્મના ઉદયથી આહાર મળે, આહાર ગ્રહણ થાય છે એમ નહીં. સાંભળજો, ભૂખ શાનાથી લાગે છે? પહેલા આપણે કર્મમાં થોડુંક જઈએ. જે ક્ષુધા થાય છે, ભૂખ લાગે છે, એ અસાતા વેદની કર્મના ઉદયથી થાય, બરાબર છે? અને એમાં આહારનું મળવું એ પુણ્ય કર્મના ઉદયથી મળે છે. અને એના સેવન કર્યા પછી અગર સંતુષ્ટ થાય તો સાતા વેદની કર્મનો ઉદય સમજવો, અને સંતુષ્ટ તો પણ ન થાય તો અસાતાનો ઉદય સમજવો. સાતા વેદનો ઉદય કોઈ આહાર ગ્રહણ કરવામાં નિમિત્ત નથી, સંતુષ્ટિ થવામાં નિમિત્ત છે. અને બી સંતુષ્ટિ થાય તો સમજવાનું કે આને સાતાનો ઉદય છે. ભોજન કરે તો પણ, ભોજન વગર પણ સંતોષ રહે, ખ્યાલ આવે ને? તો એને સાતાનો ઉદય સમજવું. વાસ્તવમાં કોઈ આહાર ગ્રહણ કરવાનું કારણ સાતા વેદ્યનો ઉદય નથી. સમજમાં આવે છે કે શું કન્સેપ્ટ છે આ? શું ને બહારમાં રૂપિયા મળી જાય એટલે શાંતિ થઈ જાય એમ નથી. પુણ્યના ઉદયથી શાંતિ થતી નથી. કર્મની વર્થી કહું છું, કર્મની વર્થી સમજવું હોય તો સાતા વેદ્યના ઉદયમાં જ શાંતિ થાય છે, પૈસા મળવાથી શાંતિ નથી. હવે સાતા વેદ્યનો ઉદય થાય અને એ શાંતિ થાય તો ઉપાદાનની વર્થી શું લેવું? તો કે અહીંયા કસાય મંદ પડે તો સમજવું કે આને સાતા વેદ્યનો ઉદય છે. હવે કોઈને 1000 કરોડ મળે તોય શાંતિ નથી હોતી, અને કોઈને 5-10 હજારના પગારમાં શાંતિ હોય છે. તો ક્યાં મેળ પડ્યો પગારથી ને પૈસાથી શાંતિનો? ક્યાં મેળ પડ્યો? બધા વિપિનને ક્યાં ક્યાં ગણિત બેસે છે. તું બધી શાનાથી કે ભાઈને સંતોષ હોય? સંતોષનો અર્થ શું થાય? સીધે સીધું કસાય મંદ હોય, મોહ મંદ હોય તો શાંતિ થાય, અને મોહનો અભાવ હોય તો સાચી શાંતિ થાય. ના ખ્યાલ આવ્યો? મોહ મંદ હોય તો અપેક્ષિત શાંતિ થાય, અને મોહનો અભાવ હોય તો અતિન્દ્રિય શાંતિ થાય, રિયલ શાંતિ થાય. પેલી શાંતિનો તો કોઈ ભરોસો ના કરો, વળી પાછો તો અંદરમાંથી આવી જાય વેગ, ચલો બીજી 4 ઓફિસ, ચલો વેગ આવતા થોડી વાર થાય રાગને તો.
આત્માના વિચાર તત્વાભ્યાસ પૂર્વક મનતા થાય તો કાર્યકારી છે. બાકી કર્મના ઉદયમાં જે મનતા રહે છે એ મનતાની કોઈ કિંમત નથી. સમજો. તથાપિ જેને તત્વાભ્યાસના આધાર પર કશાની મનતા થાય છે, મોહની મનતા, એમાં પણ કર્મનો તો મન ઉદય જ હોય છે. ખ્યાલ આવ્યો? છતાં બી આધાર એનો આ છે ઉપાદાનમાં, અને પેલાનો આધાર એ નથી. તો કે બસ બીજા કોઈ કેટલા આધાર હોઈ શકે છે? સમાજનો ડર હોય, કઈ ભય હોય, કઈ બધી બાબતો હોઈ શકે છે. ટૂંકમાં સાતા વેદનીના ઉદયમાં જો શાંતિની જે સાતા થાય છે આત્માને, એમાં સાતા વેદનીનો ઉદય છે. એમાં કોઈ પુણ્ય કર્મના ઉદયથી મળતી સામગ્રી નિમિત્ત નથી. નિમિત્ત તરીકે બી પુણ્ય નિમિત્ત નથી શાંતિમાં, આહાર નિમિત્ત નથી શાંતિમાં. શાંતિમાં સાતા વેદની નિમિત્ત છે. અને સાતા વેદનો ઉદય ક્યારે કહેવાય કે એને મોહ બંધ પડે. આખું ખ્યાલ આવી ગયો? આખું બધું જે પેકેજ એ રીતે સમજવું. તો એ શું કહે છે? એમને તો એમ કહ્યું કે સાતા વેદના ઉદયથી આહાર ગ્રહણ થાય છે. તો પંડિતજી કહે છે એમ તો બનતું નથી. કેટલો અભ્યાસ હશે આ જીવને, જ્ઞાન યોગનો બી. કારણ કે જે જીવ ક્ષુધા વડે પીડિત હોય અને પાછળથી આહારાદિક ગ્રહણથી સુખ માને, તેને આહારાદિક સાતાના ઉદયથી થયા કહેવાય. તો એને આહારાદિક સાતાના ઉદયથી થયા કહેવાય. શાંતિ થાય તો, આહાર મળે એમ નહીં. હવે આગળ, સાતા વેદ્યના ઉદયથી આહારાદિકનું ગ્રહણ સ્વયં થાય એમ તો નથી. હવે સિદ્ધિ કરે છે. સાતા વેદના ઉદયથી આહાર મળે એમ નથી. જો એમ માનશો તો કેટલી બધી ઉપાધિઓ આવશે. સાંભળજો એક એક પોઈન્ટ. જો એમ હોય તો સાદા વેદનો મુખ્ય ઉદય તો દેવોને છે. હમણાં આપણે દેવ સાઈડમાં રાખો. હમણાં કેવલી દેવ, એક દેવ એટલે કેવલી ભગવાનને પણ દેવ કહે છે. અને જે દેવગતિના દેવોને, જીવોને પણ દેવ કહે છે. તો તે જે સાતા વેદનો મુખ્ય ઉદય કોને હોય છે? દેવો. સાતા વેદની એનો ઉદય વધારે દેવગતિમાં હોય છે, દેવોને. અને એમને આહાર નામની કોઈ ચીજ નથી હોતી. હે ને? જેટલું આયુ હોય છે એટલા 1000 વર્ષ થાય. ખ્યાલ છે ને બધાને? 33 સાગરનું આયુ હોય, માની લો તો 33,000 વર્ષ જાય પછી તો વિકલ્પ આવે. 33,000 વર્ષ સુધી તો વિકલ્પ ના આવે ભોજનનો. અને એ વખતે વિકલ્પ આવે એ વખતે ભોજનની જરૂર ના પડે. કંઠમાંથી જ અમૃત ઝરે અને સંતુષ્ટિ થઈ જાય. એને કમાવા જવું પડે કે પછી રાંધવું પડે કે કોઈને તે કહેવું પડે કે રસોઈ બોલાવવો પડે. ખાવા છે પરાધીનતા, કશું જ નહીં. આપણને પરાધીનતા લાગે છે કે આપણને તો એ મજા આવે છે કે નહીં, હું વ્યવસ્થા બહુ ટફ કર્યું છું. અરે કહે છે કે કેટલી પરાધીનતા છે. જે પૂછો એ જે સંભાળતા હોય એ રસોડું એ ભાઈને અથવા ઘરમાં બહેનોને રોજ સાંજે સવારે શું જમશો? સાંજે તને જે ભાવે બનાવી લે. પછી બનાવ્યા પછી શું થાય? ડેલી પ્રોબ્લેમ છે. બહેનોને પૂછો તમે શું પ્રોબ્લેમ છે, કે શું બનાવવું એનો પ્રોબ્લેમ છે. ડેલી દરેકના ઘરે હોય છે. ચિંતા નહીં કરો. મેં એક વાર કહ્યું મારે, હું તને એક મેનુ મારા દીકરાને હું તને એક લખી આપું મેનુ, એક કાકા 30 દિવસનું, કે તારે હાથ બનાવ પૂછવાનું નહીં. તો બી ચાલુ છે પૂછવાનું. પ્રશ્ન નથી આવતો. રાગનું કામ છે ભાઈ, બહુ પરાધીન કામ છે, બહુ આકુળતાનું કામ છે. આદિ મધ્ય અંત ત્રણેયમાં આકુળતા છે. એવું નથી કે ભાવતા ભોજન મળી જાય ને બહારમાં બહુ અનુકૂળતાઓ હોય. અનુકૂળતા એ સુખનું કારણ નથી. હે ને? લોકમાં પણ મોહની મનતા એ આકુળતા ઓછી કહેવાય છે. લોકમાં પણ એટલે મોહ ઉપર જ બસ જે છે એ કરો. મોહને તોડો, બીજું કાંઈ ઉપાય કરવાની જરૂર નથી. હે ને? એ રીતે છે. બહુ જોરદાર છે ભાઈ. જો એમ હોય તો સાતા વેદનો મુખ્ય ઉદય દેવોને છે, તો તેઓ તો નિરંતર આહાર કેમ કરતા નથી? એ તો આહાર ગ્રહણ કરતા જ નથી. બરાબર છે? વળી મહામુનિ ઉપવાસ આદિક કરે છે. તો શું સમજશો એમને? અસાતાનો ઉદય ઉપવાસ નહીં, મજબૂરી છે. ઉપવાસ ખાવા નથી મળતું. હલાલ કે નહીં? ગજબ છે. મને બતાવો કે કોઈ વ્યક્તિ અરબપતિ છે, બહુ ધનાઢ્ય છે અને મુનિ દીક્ષા લે છે, તો બહારમાં બધા જ સંયોગી ભાવનો ત્યાગ થાય છે. એટલે સંયોગો પણ બહારમાં રહેતા નથી, અથવા એ ત્યાં રહેતો નથી, ચાલ્યા જાય છે જંગલમાં. બરાબર? તો એને જે સામગ્રી ના રહી એને પાપનો ઉદય કહેશો કે શું કહેશો? હલાવ્યો કે નહીં? હવે એમની પાસે બી કોળી એ ના રહી, મતલબ ટુકડો એ ના રહ્યો વસ્ત્રનો, તો પાપનો ઉદય કહેશો એને?
હેલા ને પાપનો ઉદય નથી, ખરેખર તો એને પુણ્યનો ઉદય છે અને પરિણામમાં વિતરાગતા છે. આપણે બહારમાં બહુ બધું થાય છે એને આપણી તો સોચ જ જુદી છે. બહારમાં સામગ્રી વધે તો આગમમાં તો ભાઈ પુણ્યનો ઉદય કહે છે, કેમ કે પુણ્ય પ્રકૃતિનું ફળ છે. પણ અધ્યાત્મ કહે છે કે એ બહારમાં બધું વધે છે તો તું પછી એનાથી તું મોક્ષથી દૂર જાય છે. આત્મહિતમાં નિમિત્ત બનવાવાળા પ્રસંગો છૂટી જાય છે. જે લોકો જે બિઝનેસ વધારે છે ને ધન વધતું જાય છે એ લોકો સૌથી પહેલો કાપ ક્યાં મૂકે છે કે જે આત્મહિતમાં બનવાવાળા જે સ્વાધ્યાય સૌથી પહેલાં કટોતી થાય. હું એમ નથી કહેતો કે બહારમાં ધન હોય એ ખોટું છે કે સારું, એમ નથી કહેતો. અજ્ઞાનીને તીવ્ર મોહીને બહારમાં મળતી અનુકૂળતાઓ એનાથી વ્યવસ્થાઓમાં વાસ્તવમાં સંસાર વધારે છે. કોઈ એવો સજ્જન જીવ એને ધાર્મિક આત્માર્થી જીવ, ધાર્મિક અને આત્માર્થી જીવ બહારમાં પુણ્યના ઉદયમાં પોતાની સાધના વિશેષ કરવા માટે પ્રેરાય છે. અલગ અલગ પ્રકારના જીવો હોય છે. દરેક જીવમાં એવું થોડી જોવા મળે છે કે ભાઈ હવે તો મારે 7 પેઢી સુધી ખૂટે એવું નથી, તું શાંતિથી આત્માની આરાધના કરું કમસે કમ, એને મારે તો એ પ્રકારના બહારમાં ઉદયો નથી એવું વિચારવાવાળા વેઠે ગણાય. ખ્યાલ આવે કે નહીં? એટલે વિચારજો ચેતનભાઈ આપણે એમાં આવીએ કે ના આવીએ એ છે. જો એમ હોય તો સાતાવિદ્યનો મુખ્ય ઉદય દેવોને તો તેઓ નિરંતર આહાર કેમ થઈ ગયું? વળી મહામુનિ ઉપવાસ આદિ કરે છે તેમને સાતાનો ઉદય પણ હોય છે. એક હવે ત્રીજું પોઈન્ટ, ત્યારે નિરંતર ભોજન કરવાવાળાને અસાતાનો ઉદય સંભવે છે. નિરંતર એટલે 4 ટાઈમ, નિરંતર એટલે 4 ટાઈમ લેવું, 4 ટાઈમ પૂરી, સવારે બ્રેકફાસ્ટ, પછીનું અને પાછું શું કહે સવારનો નાસ્તો કેવો હોવો જોઈએ? રાજા જેવો. અને બપોરનું ભોજન કે છે શેઠ જેવું, અને રાતનું ભિખારી જેવું. ખબર છે કે નહીં આ બધું? આ તમે યોગા કરાવવા જાઓ ને ત્યાં પહેલો પાઠ આગળ પણ આવે તમને. સવારે નાસ્તો તો રાજા જેવો કરવો અને ભોજન પછી સામાન્ય, અને સામે તો સાંજે તો કાંઈ ના હોવું, ભલે કોઠાર કેટલા બી ભર્યા હોય એની સાથે સંબંધ નથી. થાળીમાં પછી એવું લાગવું જોઈએ કે આને ઘેર ખાવાનું નથી, એવું ખાવું જોઈએ. તો શરીર શું રહેશે? નિરોગી. અને એનાથી શું થશે શરીરભાઈ? સુખી. ક્યાંથી વિચારે છે, ક્યાં તારો કન્સેપ્ટ છે? નખમાં રોગ નથી મને તો કે એટલો મોટો રોગ ચાલે છે રાગનો, એનું શું? એનો તો વિચાર, તને જે રોગ છે એનો વિચાર કરતો નથી અને શરીરના રોગોનો વિચાર કરીને ઉપચાર કરે છે. તો સુખી તું કેવી રીતે થાય? ઉપચાર બીજાનો કરે ને તું સુખી થાય કેવી રીતે બને? ચોથો અધિકાર મોક્ષ માટે થઈ ગયેલો છે અહીંયા. બોલો. હા, ઉપાય બીજાનો કરે કેવી રીતે થાય? ભાઈ બહુ વિચાર કરવા જેવું. જો કેટલે આવ્યા. હા, એ બી ઉડાઈ દીધું કે સાતા વેદને કોઈ ગ્રહણ કરવાની વાત. કેવલીને વેદનીય કર્મ છે, સાતા વેદનો ઉદય પણ છે, પરંતુ સાતા વેદનીયથી કોઈ આહાર ગ્રહણ કરવાની પદ્ધતિ બને છે પ્રસંગની વાત ખૂટી છે, હે ને? અને એમને તો કોઈ કશાય જ નથી, એટલે સાતા વેદનીનો ઉદય એમને પૂદગલ વિપાકી છે. એ બે, એક જીવ વિપાકી વેદનીય કર્મ અને એક પૂદગલ વિપાકી. તો હવે જીવ વિપાકમાં તો જીવને તો કોઈ પાકની એની જરૂર નથી, કશાય જ નથી. અને બહારમાં બધી જે પ્રકારે એમને વ્યવસ્થાઓ બને છે, અનુકૂળતાઓ ઘણી હોય છે, શરીરનું ને બધી ઘણી બધી પ્રકૃતિ ફરી જાય છે ને તાબડતોબ. કેવલ જ્ઞાન થતાં શરીરની બધી જ પ્રકૃતિ બદલાય છે. પરમ ઉદારિક શરીર થઈ જાય, ક્ષુધા મટી જાય. ખ્યાલ આવે કે નહીં? આ બધું છે એમને, હે, ખૂન સફેદ થઈ જાય, બેક્ટેરિયા રહે નહીં શરીરમાં, રોગ એ બધું થાય છે કેવલ જ્ઞાન થતાની સાથે. તીર્થંકર જીવનું તો પરમ ઉદારિક શરીર કહે છે જન્મથી હોય છે, હે ને? અને બાકી સામાન્ય કેવલીનું જે કેવલ જ્ઞાન પ્રાપ્ત થતાં શરીર જીવોથી રહિત થઈ જાય છે, બેક્ટેરિયા લેસ. એટલે કોઈ રોગની તો ત્યાં વાત જ નથી. ઘણી બધી બાબતો બાહ્યથી પણ કનેક્શન કરવા જઈએ છે, પણ એનાથી કોઈ એને અનંત ચતુષ્ટય પ્રગટ થયું કે એટલે અનંત સુખી છે એમ આ ગુરુદેવશ્રીને યાદ તો કરવા પડે. એને લઈને કોઈ અનંત સુખી છે એમ નથી. અનંત સુખી જીવોને તીર્થંકર પ્રકૃતિના ઉદયમાં સંયોગમાં આવવું હોય છે, પરંતુ મોહનું મિલન ન હોવાના કારણે તેમાં દુઃખી સુખી થતા નથી. પ્રવચન સારું સમજ આવે છે આખી વસ્તુ. આગળ, માટે જેમ ઈચ્છા વિના પણ
વિહારયોગ ગતિના ઉદયથી વિહાર સંભવે છે, તેમ ઈચ્છા વિના કેવળ સાતવેદનીના ઉદયથી આહાર ગ્રહણ સંભવતું નથી. ટૂંકમાં એમ કહેવું છે કે ઈચ્છા વગર વિહાર સંભવે છે, પણ ઈચ્છા વગર આહાર સંભવતું નથી કેવળ સાતવેદનીના ઉદયમાં. હે, આહાર કરે અને રાગ ના હોય એમ બને નહીં. આહાર એક અલગ પ્રક્રિયા છે. એટલે સૌથી વધારે વર્ણન અને સૌથી વધારે ચર્ચા આહારની કરવામાં આવે. ધર્મચિત્રમાં નહીં, કર્મચિત્રમાં. શાના માટે જીવીએ છીએ? પેટ માટે. તમે જોઈ લેજો, તમે કોઈ બી પ્રસંગમાં આહારને બાદ કરીને ચર્ચા કરો. લગ્નના પ્રસંગમાં તમે ભોજનને બાદ કરીને ચર્ચા કરો. એટલે આજે આપણે ઘરે બધા બેસવાનું છે અને બહુ બધું વ્યવસ્થા માટે સૌથી પહેલા અહેમ ચર્ચા શાની હોય? ભોજનની વ્યવસ્થા, ભોજન, કેટરસ. સૌથી પહેલા વીઆઈપી ભોજન, હવે આગળ નથી વધતું. અને પાછા ભોજનના પ્રકાર, આ બધા નવા નવા પાકશાસ્ત્રમાં હશે, આપણને ખબર નથી. ખ્યાલ છે વીઆઈપી ભોજન પછી કયું ભોજન આવે છે? આ ભોજન કયું? શુદ્ધ ભોજન ને સોલાનું ભોજન, વિદ્વાનોનું ભોજન, ઇન્દ્રોનું ભોજન. ગજબ છે. અરે એક શુદ્ધ ભોજન બનાવવાનો પ્રયાસ કરો, પ્રભાવના થશે. અહિંસા પરમો ધર્મ, ભોજનની ક્રિયા જીવનમાં ખૂબ જોવામાં આવે છે. તો ત્યાં હિંસા વિશેષ સંભવે છે. તો ત્યાં હિંસાથી જીવો બચી શકે એવી જાતિનું પ્રતીક પ્રસંગોમાં ઊભું કરો. અને પૈસા વધારે હોય તો વધારે હિંસા થાય છે, હિંસાના કાર્યો થાય છે. જેટલી વ્યવસ્થા વધારે કરો એટલી હિંસા વધારે હોય. તમે તમારા જીવનમાં જેટલું જીવન સરળ હોય એટલી હિંસા ઓછી હોય. તમે તમારા જીવનથી જોઈ લેજો. એટલા માટે બહારમાં બહુ આરંભ ઠીક નથી. ના ના, એ તો ચતુર્થ ગુણસ્થાન સુધી તો વાંધો નહીં. તો કે ચતુર્થ ગુણસ્થાન નહીં આવે તમને, જેને ચતુર્થ ગુણસ્થાન આવે છે એને જે અમે કહ્યું ને એવી સોચ હોય છે. એવી સોચવાળા જ ચતુર્થ ગુણસ્થાનનો પુરુષાર્થ કરે છે. આના ચતુર્થ ગુણસ્થાનમાં તો બધું રાજાશાહી ચાલે, ઠાઠ ચાલે, કે એ સોચ ઠીક નથી. એવું હોય છે, વાત તારી સાચી છે, પણ એવી સોચ એ જીવોની હોતી નથી. બહુ બધી મર્યાદામાં વિચાર કરજો ભાઈ. જો માટે જેમ ઈચ્છા વિના પણ વિહાયો ગતિના ઉદયથી વિહાર સંભવે છે, તેમ ઈચ્છા વિના કેવળ સાતાવિદ્યના ઉદયથી આહાર ગ્રહણ સંભવતું નથી. ત્યારે તે કહે છે કે સિદ્ધાંતમાં સાંભળો આવી જોયેલી વાત. હવે છેલ્લે એને આધાર તો લેવો છે, કાંઈ બી ચૂપ તો કરવા છે ને આપણને. એ કહે છે કે સિદ્ધાંતમાં એટલે શાસ્ત્રમાં કેવડીને એક સુધાધિક 11 પરિસર કહ્યા છે. કહ્યા છે, ના નથી. સાંભળ્યું હે ને? એકાદશીજીને ઉમાસ્વામી દેવે અહીંયા ત્યાં તાત્વા સૂત્રમાં કહ્યું જિનેન્દ્ર ભગવાનને 11 પરિસર છે વેદનીયના નિમિત્તથી. બાકીના 11 પરિસરનો અભાવ થઈ ગયો છે. તેથી તેને એક સુધાનો સદભાવ સંભવે છે. વળી આહારાદિક વિના તે સુધાની ઉપશાંતતા કેવી રીતે થાય? માટે તેને આહારાદિક માનીએ છીએ ને તમે પણ માનો અને ભગવાનને ભોગ ધરો. ના ખ્યાલ આવ્યો? એક એક પ્રશ્નનો જવાબ આવશે. આજે જ પતી જશે. 10-15 મિનિટ છે આપણી પાસે. ખ્યાલ આવ્યો? કેટલી વાતો કહી સાંભળજો. એક તો સિદ્ધાંત શાસ્ત્રોના કેવલીને 11 પરિસર કહ્યા ક્ષુધા આદિ વેદનીના નિમિત્તથી. એટલા માટે ત્યાં ક્ષુધાનો સદભાવ માનો પહેલા. હા, છે તો મારવાનો જ ને. છે ક્ષુધાનો સદભાવ. હવે કેવો છે, કેવી રીતે છે, બધું પછી જોઈએ. અને એ હોવા છતાં કેમ પીડા નથી એ પણ જોઈએ છે. જવાબ ખ્યાલ આવી ગયો હશે. બરાબર છે? તેથી તે ક્ષુધાના સદભાવ સંભવે. હવે ક્ષુધાનો સદભાવ સંભવે તો પછી ભગવાન માટે ભોજન આહાર બનાવવાનો શ્રેય લેવો જોઈએ કે ના લેવો જોઈએ? એક એક વાક્ય હિંમત નથી કહેતો ભાઈ, હું તો ભગવાનને ભોગ ધરાવીને આવ્યો. ભોગ તારા એમ કહે. તને ખ્યાલ નથી, ભોગની જરૂર પડે એ ભગવાન ના હોય. ભોગની જરૂર પડે, ભોગોનો ભિખારી ભગવાન ના હોય. ખ્યાલ આવે કે નહીં? એમ છે બધું. હવે કોઈ અતિશય કરવો હોય તો એવો કર ને કે ભોગ જ ક્ષુધા જ ના લાગે. આગળ અતિશયનું કેટલા આધાર લેશે, કેટલા આધાર લેશે ભાઈ. અને આ જે કાષ્ટાસંગી થઈ ગયું એક સંપ્રદાય આપણે દિગંબરોમાંથી. આમ દિગંબર આમના એ બધી. અને પરંતુ એ બી આ શ્વેતાંબર મતનું અનુસરણ કરતા થઈ ગયા. અને એ બી બધી આ પ્રકારે મુક્તિ માનવી ને આ રીતે માનવી બહુ ચાલે. એટલે આ કોઈ
આ નાનો રોગ નથી, આ નાનો દોષ નથી. કોઈ બી મનના અંદરમાં ખોટા ભાવ ઉઠે ને એને લઈને તમારો ઉદય બહુ જોરદાર હોય, યશ પ્રકૃતિનો ઉદય જોરદાર હોય, પુણ્ય ખૂબ હોય, તો કોઈ પ્રથા ચલાવી દેવી એવો ભૂલ નહીં કરતા. એ પ્રથા ચાલવામાં, ધર્મના નામે પ્રથા ચાલવામાં પુણ્ય જોઈએ. જો ને કેવી ગંદી પ્રથાઓ ચલાવી, જે બી થઈ ગયા ત્યારે જેલમાં પડ્યા બધા બાબાઓ. તો પુણ્યના ઉદય નથી તો શું છે? પુણ્યનો ઉદય હોય તો સામે બુદ્ધિશાળી જીવો પણ એને સ્વીકાર કરી લે, અને પછી પોલ ખુલે એટલે પાપનો ઉદય આવે. પોલ ખુલવાનું નામ પાપનો ઉદય. તો બી એના માટે જીવો મરવા તૈયાર છે. ગજબની બુદ્ધિ ખરાબ છે તો બી કેટલાક લોકો એને એના માટે જે જાન આપવા તૈયાર છે. પુણ્યના પ્રકાર જુઓ, પુણ્ય તપે ત્યારે કશું થતું નથી. એ આમ પ્રત્યક્ષમાં ખ્યાલ આવે કે ખોટા કામો કરવા, બળાત્કારો કરવા, ખોટા બધું એ પ્રમાણે ધર્મના નામે ઉઘાડું થઈ જાય, પ્રૂવ થઈ જાય, તો પણ એમ કહે છે કે અમારા સાધુ છે એને છોડી દો, નહીં તો અમે અહીંયા આત્મહત્યા કરીશું. હજુ એની કેવા પુણ્ય હશે તો બી જેવું જીનવાણી મળે એના માટે જેવું પુણ્ય જોઈએ એવું પુણ્ય એને નથી. વિચાર તો કરો. હે ને? આપણને એમ લાગે કે એ પુણ્યશાળી છે. અહીંયા કહે છે કે તારા જેવું કોઈ પુણ્યવાન નથી, કે તારા સામર્થ્યને બતાવવા વાળી તને વિદ્યા મળી છે, એવું માર્ગદર્શક વાળો તને માર્ગ મળ્યો છે, પથ મળ્યો છે. હે ને? મહિમા આવે પોતાનો તો પછી આગળ વધે, ને તો જીવન એમ જ ચાલી જશે. ખ્યાલ આવ્યો કે ભાઈ? જો સિદ્ધાંતમાં કેવડીને એક સુધાધિક 11% કહ્યા છે, તેથી સુધાનો સદભાવ સંભવે છે. વળી આહારાદિક વિના તેની સુધાની ઉપશાંતતા કેવી રીતે થાય? હે ને? આનો બી જવાબ આગળ આવશે. આ બધા પ્રશ્નો છે, માટે તેને આહારાદિક માનીએ છીએ. હવે બહુ જ શાંતિથી, બહુ જ ગંભીરતાથી આનો જે જવાબ છે એ તમે સાંભળો. જોરદાર. તેનું સમાધાન: સિદ્ધાંત ખંડિત થાય નહીં અને અન્યથા સ્વરૂપ ચિતરે નહીં. ખ્યાલ આવ્યો? જે સ્વરૂપ છે એ બતાવે અને સિદ્ધાંત ખંડિત ના થાય, એવી જાતનો આન્સર સમાધાન પંડિતજી આપ્યું છે. જો કર્મ પ્રકૃતિનો ઉદય મંદ તીવ્ર ભેદ સહિત હોય છે. સિદ્ધાંત બહુ મોટી વાત છે આમાં ચંદ્રકાંતભાઈ. કર્મ પ્રકૃતિનો જે ઉદય મંદ તીવ્ર સહિત ભેદ સહિત હોય છે. માન લો કે આપણા સ્તર પર લઈએ પહેલા, એટલે સમજાશે કે ભોજનનો રાગ આવે. અત્યારે માન લો કે સાંજે ચોવ્યાર કર્યો હોય, હવે ભગવાનના દર્શન કર્યા, આ છે તે છે, ને હવે જઈને પ્રવચન પછી આહાર કે આપણે જેવી બ્રેકફાસ્ટ લઈશું. હવે બ્રેકફાસ્ટ જ્યારે ટેબલ પર બેઠા એટલે કેવી ભૂખ લાગી હોય, હે ને? સ્વાભાવિક છે ને? જમવાનો રાગ, ભોજનનો આહારનો રાગ જબરજસ્ત હોય, તીવ્ર ઉદય તીવ્ર આવ્યો. હવે આહાર આપણે સેવન કરીએ 10 મિનિટ, 15 મિનિટ, 1 કલાક, જે બી, આ લાવ, તે લાવ, ઓલું લાવ, આ લાવ, જે બી ચાલતું હોય છે એને ત્યાં બરાબર ચાલે છે ને પ્રકાશ? તો બરાબર પેટે ભરાઈ ગયું અને આહારનો રાગ પણ મંદ પડી ગયો અને ઉદય પણ મંદ ઉદય રહ્યો. હવે છેક સાંજ સુધી આહારનો વિકલ્પ નથી આવતો, તો આહારનો રાગ મટી ગયો છે, ભોજનનો રાગનો અભાવ થઈ ગયો છે. અભાવ થયો નથી, પણ એની પ્રવૃત્તિ બી દેખાતી નથી, એના વિચાર બી નથી આવતા. ખ્યાલ આવ્યો કે નહીં? અને કોઈ જબરજસ્તી કહે તો બી ઇનકાર કરે છે, પ્રતિષેધ કરે છે, નિષેધ કરે છે. હમણાં તો લીધું છે, આખો દિવસ શું છે એમ કહે છે. મારી વાત તમે સમજો. તો એ વખતે મંદ ઉદય હોય છે ને આ રીતે. અને વળી કોઈને કલાક પછી તીવ્ર ઉદય આવી ગયો. ભાઈ આજે તો ભૂખ બહુ લાગી ગઈ ફરીથી, હમણાં તો ખાધું છે, સામે વાળો કહે રોલ બદલો. અરે શિયાળો છે, ખોરાક વધી જાય, તું લાવ. તમે આખું વિચારજો એકદમ, તમને હું આખું એપિસોડ બતાવું ના. ખ્યાલ આવે કે નહીં? હવે તમે જુઓ તો કે ત્યાં હવે તીવ્રતા આવી ગઈ, તો રાગ દેખાય છે. ટૂંકમાં કર્મ પ્રકૃતિનો ઉદય મન તીવ્ર ભેદ સહિત હોય છે. મને બરાબર યાદ છે કે 5 પાપ માટે એકવાર અહીંયા વાત કરી હતી. 5 પાપનો અભાવ કોને હોય છે? મુનિરાગ. હવે ગુણસ્થાન ભણ્યા છો ફટાફટ જેવા. એક દેશ ત્યાગ કોને હોય છે? પાપમાં સુખ બુદ્ધિનો ત્યાગ કોને હોય છે? સમ્યક દ્રષ્ટિને. અને પાપમાં સુખ બુદ્ધિનો ત્યાગ નહીં અને પાપ આવું કોને હોય છે? મિથ્યા દ્રષ્ટિને. બરાબર છે?
પાપમાં સુખ બુદ્ધિ હોય છે ને પાપોનો ત્યાગે નથી. હિંસા જેવું ચોરી કુશી કરી રહે. અત્યારે આપણને કયા પાપ ચાલી રહ્યા છે પ્રવૃત્તિમાં બતાવો એક બી પાપ અહીંયા એક બી પ્રવૃત્તિમાં બતાવો. પ્રવૃત્તિમાં ન હોય અને પાપ પરિણામનો અભાવ પણ ના હોય એ પરિસ્થિતિમાં શું કહેવું તો કે એટલો મંદ ઉદય છે, ખ્યાલ આવે ને, એટલો મંદ ઉદય છે કે કોઈ પ્રવૃત્તિમાં દેખાય એવી જાતનું પરિણામ નથી. આ જવાબ જો બહુ કેટલો જોરદાર જવાબ આપ્યો છે. હવે સાંભળો છો ઓર કઈ વાતો છે. ત્યાં અતિ મંદ ઉદય થતા તેના ઉદય જનિત કાર્યની વ્યક્તતા ભાસતી નથી. આવી ખ્યાલ બરાબર. તેથી મુખ્યપણે તેનો અભાવ કહીએ છીએ પણ તારતમ્યપણે તેનો સદભાવ કહીએ છીએ. કરનાર યોગમાં તો એની જેટલું જે છે એ પ્રમાણે બતાવશે. કેવલીના જ્ઞાનમાં છે. કેવલીએ સ્વયં કહ્યું છે કે 11 પરીક્ષા ઉભા છે મારે. એના જ્ઞાનમાં ચલકે બીજાને તો ખબર ના પડે. હવે જે આપણે 9મું ગુણસ્થાન ભણ્યા ને એનો આધાર આપે છે. જેમ 9મા ગુણસ્થાનમાં વેદાધિકનો ઉદય છે કે નહીં પહેલા, હે ને, વેદ પુરુષ વેદ સ્ત્રી વેદ અને નપુંસક વેદ ભાવવેદની વાત છે. પુરુષ વેદ દ્રવ્ય વેદ તો પુરુષ છે, બાકીના 3 વેદ ભાવવેદ રૂપે હોઈ શકે છે. એમાંથી કોઈ એક બી હોઈ શકે છે, કાં તો 3 હોઈ શકે છે ભાવવેદ પ્રમાણે. કયા ગુણસ્થાન સુધી? અને બ્રહ્મચર્ય વ્રત મહાવ્રત ક્યારથી હોય છે? મહાવ્રત અણુવ્રત 5મે, બ્રહ્મચર્ય અણુવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત 6ઠે 7મે, 6ઠેથી, બરાબર છે. અને વેદ પરિણામનો ઉદય કયા ગુણસ્થાન સુધી બેસે છે કોઈ સંગતિ? તો એમ બ્રહ્મચર્ય તો 6ઠે સુધમાં ગણશે. એટલે એનો અર્થ એ કે એમને એવી એ ઉદય છે એટલો અતિ મંદ ઉદય છે કે ન ત્યાં પરિણામ છે કે ન ત્યાં પ્રવૃત્તિ છે. અહીંયા જો પરિણામ નાખ્યા, કેવલીને તો પરિણામ બી નથી. એક ક્ષુધાનું, એમને ક્ષુધાની વાત છે. વેદ અહીંયા જુઓ, આહાર સંજ્ઞા 6ઠા ગુણસ્થાને સમાપ્ત થાય છે, ભય સંજ્ઞા 8મા ગુણસ્થાને સમાપ્ત થાય છે, મૈથુન સંજ્ઞા 9મા ગુણસ્થાને સમાપ્ત થાય છે. ખ્યાલ આવે કે નહીં? એ સમજવી. આ બધી વાતો બરાબર સમજવી. જેમ 9મા ગુણસ્થાનમાં વેદાંતિકનો ઉદય મંદ છે ત્યાં મૈથુનાદિક ક્રિયા વ્યક્ત નથી, તેથી ત્યાં બ્રહ્મચર્ય જ કહ્યું. પણ તારતમ્યમાં ત્યાં મૈથુનાદિકનો સદભાવ કહીએ છીએ. કેવલીના જ્ઞાનમાં છે કે ત્યાં એને હજુ એની એક વાસના એવી પડી છે કે કદાચ અહીંયાથી પાછો પડે તો વેદનો અભાવ નથી, એને લગ્ન કરી શકે, મુનિદશા છેદીને સમ્યક દર્શન રહી શકે. કોઈ અત્યારે એવું જોવા માગનંદી મુનિરાજ છે, બરાબર છે. એ મુનિ અવસ્થા તો છોડે જ ને. મુનિ અવસ્થા તો થોડી લગ્ન હોય, એના ભાવ આવે. હેલા ને, વિષ્ણુકુમાર મુનિરાજ ઉપસર્ગ ને એક પ્રકારથી ચતુરાઈથી ઉપસર્ગ દૂર કરવાનો ભાવ મુનિ અવસ્થામાં ના આવે, ગ્રસ્ત જીવનમાં સંભવે છે. ચાલાકી કરીને પેલા રાજા સાથે એ તો એમને મુનિ દીક્ષાનો છેદ કર્યો. માગનંદી મુનિરાજે મુનિ દશાનો છેદ કર્યો. પરિણામ ઉપર આવી ગયું, એમ ખીલી ગયું અંદર બ્રહ્મ ભાવ, હે ને, ભોગનો ભાવ. લગ્ન કરે છે કુંભારની દીકરી સાથે, પીછી લટકાઈ દીધી ઘરના ખૂણામાં, બસ દીક્ષાનો છેદ કર્યો. સમ્યક દ્રષ્ટિ કહેવાનો કે સમ્યક દર્શન ટકી શકે છે, વિતરાગતા નથી ટકી શકે. નીચે બી ઉતરી શકે છે, કેન્દ્રીયમાં જવા લાયક બી પરિણામ કરી દે, કોઈ બહુ મોટી વાત નથી. પણ એમને ત્યાં સુધી નતા ગયા. પછી એ જ ભવથી મોક્ષ જાય છે. ગજબનું તમને તમે ભણો, ગજબનું એ જ ભવથી ભાઈ. એને કોઈ આચાર્યને કોઈ શાસ્ત્ર સંબંધી કોઈ અર્થ શંકા સમાધાન તો એ શિષ્યને કહે છે કે આનું સમાધાન તો જે માગનંદી આચાર્ય હતા ને એ જ કરી શકે. તું ત્યાં જા, ફલાણી જગ્યાએ ગ્રસ્ત બનીને રહે છે, ગ્રસ્ત છે અત્યારે, અને તું જા. એ તે શિષ્યો ત્યાં જાય છે, આખું વૃત્તાંત કહે છે. અંદરમાં આવે છે કે હું મુનિ હતો અને અત્યારે મતલબ મારી પવિત્રતાના બી આટલા હજુ ચર્ચા, આવું મારું જીવન, અને અરે હું ક્યાં ફસાયો. એ કુંભારની છોકરીને પૂછવા પણ નથી રહ્યા, એમ કહો તો ચાલે છે. સામાન્ય આચારોએ સમજો, ફરીથી દીક્ષિત થાય છે ને એ જ ભવે હે ને મોક્ષે જાય છે કેવલ જ્ઞાન લઈને. વિચાર કરો કયા જીવને ક્યાંથી પકડવું, ક્યાંથી જોવું. કોઈને થોડુંક પરિણામ દુષ્પરિણામ આવી જાય તો આપણે એને કેન્સલ કરી નાખીએ. શામાંથી? મોક્ષમાંથી. અને થોડુંક કદાચ એને માન કશાય ચડી જાય તો આપણે એને કાઢી મૂકીએ. અરે કાંઈ ઠીક નથી. જે ગુરુદેવએ કહ્યું એ રીતે જોવાની દૃષ્ટિ આપણે કેળવી નથી, અને ખોટા ઝઘડા કરી અને આપણે જ અંદર ટુકડા કરી રહ્યા છીએ.
આપણને કંઈ ખ્યાલ નથી આવતો. સમજ આવે છે કે નહીં? ભાઈ તું તારી સાધના કર ને. અરે તું દુષ્પરિણામ એવા આવશે કે જેના દ્વારા અપ્રભાવના થાય છે ને એ તારાથી પહેલા મોક્ષ જતો રહેશે. તું કરીશ શું કરીશ તું? એ જોવાનું કામ આપણું નથી. આપણું કામ તો આત્માનું જોવાનું, સ્વભાવને જોવાનું કામ છે. અને સ્વભાવથી બધાને જોવાનું કામ છે. એના વગર કે તારા દુઃખનો પત્તો નહીં લાગે. સમજ આવે છે કે નહીં? થોડું બહાર જોયું તો કશારોના ઢગલા તો અંદર છે ને, એ અંદરમાં શાંત પડ્યું છે ને, જે કશારો મંદ પડી છે ને ઉખડશે અને એવી પ્રવૃત્તિ દેખાડશે કે તું એવું વક્તવ્ય આપીશ ને એવી જાતિની કશારો ખુલશે કે જે એનામાં બંધ પડશે, એવા બંધ પડશે કે તને આત્મકલ્યાણના અવસરો પ્રાપ્ત નહીં થાય. શું કરીશ? સમજ આવે છે કે નહીં? અને જીનવાણી જે ફાડી નાખે છે, ફેંકી દે છે, ગુરુદેવના નામથી ચીડે છે, એને કાં તો આપણે કોઈ નામથી ચીડીએ છીએ, ઠીક નથી એને. એ બધી તો બહારના વેશ છે, કેરેક્ટર છે, કર્મકૃત અવસ્થાઓ છે. બહુ જલ્દીથી વિચાર કરો. જલ્દી સ્વરૂપમાં સાધના કરવી હોય, સ્થિર થવું હોય તો સમીચીન વિચાર કરીને સ્વરૂપમાં ચાલ્યા જાઓ. જ્યાં કોઈ વાદ વિવાદ નથી ત્યાં જાઓ, નહીં તો બહુ દુઃખી થઈ જવાશે. અને કાલે ઓર વિશેષ આ પેરેગ્રાફ ફરતી લઈશું, ચર્ચા કરીશું. સહેજાનંદી